હા એક વાત યાદ આવી. મારો છોકરો ખાસો મોટો થઈ ગયો, તેના માટે હગાઈની વાત કરું. પેલા ચમનભાઈ રહ્યા ને ફોન તો કરવા દો ચમનભાઈ પર. હેલો, હા ચમનભાઈ બોલ્યા? હા ચોકન હો તમે? ચોમ બેઠા? ભલાબર અલ્યા ભલાબા તો કોઈ દેખાતું જ નહીં મને. ધાબામાં બેઠા એમ કહો કે તે તમે એક વાત કેવી હતી. મારા છોકરો ત્યાં 22 વર્ષનો, હું 21 વર્ષનો. તે ભાઈ આવો તો કરી આવો. એ ધાબામાં બેઠા બેઠા પૂછશે સવાલ. જલ્દી આવો ફટાફટ ભાઈ. હાલ બીજો ચોકડિયા સીડીઓ ઉતરો. ધાબાવાળી સીડી આવે. હા તો પહેલી વાર વાપરું છે ને ધાબાની સીડી મેલી. હા જલ્દી આવો. વાત હાલ નહીં કરવી. મેલો જલ્દી. કઈ આવશે ને મોડીઓ થઈ ગઈ છે. શું હતું કરું ભાઈ? હા તમે વાત કરી હગાની. એવું કર્યું? એ તો રસ્તામાં હગું પડ્યું તો તમારું બતાવું. દિવાલો ખોળો જડશે ઘણો છે. મેનબત્તીનો દિવાલ લઈને જાઉં? ગમે તે લેવાનું જડી જાય તો. હાથમાં ગોળો પકડીને જવું તો ના ચાલે કે? ગમે તે ગયા હોય ચાલે. બતાવો કે આવું કરો. પછી તું તો રસ્તામાં પડે તો બતાવું હું તને. હા એ ચમને ઊંધી વાત કરે. હા એ રીતે બોલો ભાઈ. સીધી વાત પોઈન્ટ પર આવો સીધા. પણ પોઈન્ટ પર આવવાનું કેવી તમારે? એ તો રસ્તામાં પડે તો હગું તમને હું બતાવું. હગાના જેટલા લો કહેજો તમે. હગું કરવા 50,000. 50,000? 50,000. 50,000 રૂપિયા તો જોયા નહીં મુએ. પોહાતા આલો ને કોઈ હું ત્યાં હેડે ઘેર. ટોટલ જેટલા લો ખબર? 2500 રૂપિયા લો કરાવો હગું. ના 50,000 તો 2500 તો યાર તમે વચ્ચી કરો નહીં મેરાવ. 50,000 ચો રહ્યા તા ને. 50,000 રૂપિયા તો મારો છોકરો પહેરીને આવશે ઘેર. નહીં મેરાવ તાન જગ્ગી નહીં મેરાવ. 5,000 રૂપિયા લો યાર. હે 5,000? 50,000 કીધા નહીં મને 500 રૂપિયા ઓછા ગયો. હવે ચમ કરવું ચમ સમજાવું. તમે કઈ હાથે પણ રહીએ? હા મારો કોઈ કોમ જ નહીં. હું જ ફરતો ફરું. એ તો 4-5 ઢોલી આવજો કે? ના પણ મારે એ ધંધો નહીં કરવાનો. મને નહીં લેન દેન. હવે શું કરવું ને? હવે આવું કરો 10,000 રૂપિયા લો યાર. ના નહીં મેરાવ. લગીને નહીં મેરાવ. આ તો હું કઈ નાખ્યું હું બોલાય નહીં. હવે કરું પોહાન તો 49,000 આવજો બસ. તમારા માટે 1,000 રૂપિયા તોડ્યા. 49,000 રૂપિયા જોયા જ નહીં. 49,000 રૂપિયા જોયા જ નહીં. હમ ઉતરો કે હમ થોડું પણ એમ તો જેટલું હમ ઉતરવાનો. હવે હા ને મુઠ્ઠી વાળીને આવું 10,000 ઉપર તે લઈ લઈએ. હવે બોલો શું કરવાનું? ચોક્કસ સોરી તમારા ભારમાં થોડી તો ઘર યાદ કરવા દે મને. હા પણ ગઠ્ઠાબેનની સોરી છે. ગઠ્ઠાબેન? હા સોરી જેવી હે? સોરી તો સારી હે પણ થોડો કાળી છે થોડી ધોળી છે કચ કાપડા જેવી છે. ચાલે એવી બાબા. એ તો માટલાનું ઊનું કરે પેલી કાળસ નહીં વળતી. મોઢા ચોપડી જાય ધોળી ધપ. ધોળી ધપ. હા એટલું કરો ને તો વળી સૌથી સારું તાન. એમ છે વળી ધોળી ધપ થઈ જાય આમ બાસ્તા જેવી. તે હેડો હેડો હાલ જાવું. હા મારા છોકરાને ફોન કરીને બોલાવું. હા બોલાવો તાન. મારા છોકરાનું નામ શું ખબર? હા એ તો નામ ખબર છે તો સોરી ના જાય બોલાવો ના હોય. ભીખો. હેલો હા ભીખા ચોકન હે. તારો હગાન નક્કી કરીને લે મુઈએ. હા જલ્દી આવી તું ફટોફટ. ચોકન હે ટાવર પર ચડ્યો. ચલ ટાવર પર ચડ્યો ભાઈ. કોઈ મળવાની ઈચ્છા કો? હા જલ્દી ઉતરી ફટોફટ આજ. ટાવર બગી નહીં કરવું આપણે. ફટોફટ હા બી. હા જલ્દી. ઓકે ટાવર નહીં પકડતો ટાવર પર ચડ્યો. એ તો ટાવરનો થોડું વાયર ઢીલા થઈ ગયા તે ટાઈટ કરવા ગયો. મેં કીધું તો હગો બગો તમે નહીં કરતા વળી કીધું મળવા ચડ્યા હોય. ના મારા છોકરો એવો નહીં મરી જાય. હજુ કોઈ નક્કી નાખી તમે વળી પાઈને આવતા નહીં હતી. મારા છોકરાનો વર્ષ કેટલો થયો ખબર? 22. મારાથી 21 વર્ષ. શું કીધું? મારા છોકરાનો વર્ષ થયો કેટલો ખબર? હા મારા છોકરાનો વર્ષ થયો 22 ને મારા થયો 21. ના હોય હા તો બેને મેચિંગ તો શું આવશે? પછી સોરી તાજુ ભણા ભાઈ યારી. મારા છોકરાનું મેચિંગ લેવાની મારે નહીં. હે મારે તો છોકરા પહેરવાનું. હા મારે તો ઘેર તમારા સમજો તો વળી મને સમજે ઓહો મારા ઘેર લેતા પોતાને છોકરાઓ બધું મારે તો ના હોય એવો પણ
હા તે પેલો હારો હતો કા હા એ તો મુંબઈ પેલો એકન જતો હતો. અરે બોલાવજો તમે અડજો મોડું થાય પછી આવતો જ ટાવર પરથી ઉતરતો વાર થાય કે હા આ બધું તને હેડો તમે હેડો જ આમાં છોકરો તો આવી ગયો. આવી ગયો પણ છોકરો તો હા હા મોતીનો હાર જોયો હારમાં એલો હા ને એ બોલો ખબર મને ખબર પડતી જ નહીં. ના હું શું બોલે એમ દોરી हो हाँ હે लो कुछ खबर पड़ा ये क्या बोल रहा है हाँ क्या बोला है हो हैं? हो हाँ यार મગજ ને દઈ કરી દેજો હેડવા કરજો તો ખબર બપર પડે નહીં કોઈ નહીં ને સોરી સોરી હે सॉरी સોરી જોવા જાવું. हो हो नो नो હે हो हो हाँ हाँ મારા ખુશ થઈ ગયો ને રે બા ખુશ થઈ ગયો. हाँ હે વાય 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 ઓય નહીં પેલા આગળ કરી હું ગઠ્ઠાભાઈ નું તો આગળ હવે હેડો જાનો તમે કઈ જોયું કે આયા કે નહીં આયા હું તો નહીં આવ્યો કદી ગઠ્ઠા नो ગયા नो હા हाँ હા તો પહેલા નોમ જ વાપર્યું. ના હોય હા ગઠ્ઠો હવે ભાઈ. પામાં મિત્ર હોત હા પાકા દોસ્તાનો બી કાકા દોસ્તાર હા हाँ એટલે તો ગઠ્ઠાભાઈ હોમાં હા જા हो हाँ એટલે ભાઈ મજા ઉઠાવ કે આવું છે બધું તે તમને એટલે યાર આ કે મારો છોકરો કુવાડો થઈ ગયો કીધું તમારે સોરી સાથે કીધું વળી મેળ પડી જાય તો સોળી તો હજી મોતીનો હાર ગોલ્ડન હળવા દો 16 વનની છે માં સોરી 45 વનની છે હજી નેની જીને 45 વનની નેની હજી જ ભણ તે રહ્યો બાવી કે એકવી વનનો ચોથું પાંચમું ભણતી બાવી વનનો રહ્યો 22 વનનો છે જાણે યા તો ગયેલો કહેવાય ના કહેવાય તમારે સોરી 45 વનની છે અરે સોળી 45 વનની પણ નેની છે મારે સોળી ઓ ગોબો વાત કરજો પાછા બેહવા દો મોતા બેહો તાને યાર તો તમે અમાર તો આવતા બેહન જતા બેહ મારસો બેજો આવતા માં પાછા તમાર પાહણ બેહો હવે બે તરફ હા આટલો સ્વાદ મારે થી ઓછી વાનો નહીં તો હું પાછો કલર પાક્કો પાછો કલર હજી આના હું પેડી આરીએ હારા ગોલ્ડન નો હા હો કરવા એ તો પેલો ગોમલેડો ખરા ને બોમ્બે આપણને તો કઈ સમજણ મુંબઈ નહીં બોમ્બે બોમ્બઈ બોમ્બે આપણને તો સમજણ નહીં પડતી હો ને હા હા ને હો એ તો હો આપણે જોઈ શીખી જાવ પછી તેમાં કોઈ ગામમાં ભણેલો માણસ ખરો ભણેલા તો મારા આવે ને આવી માણસો ના હોય. કોલેજો કેમ મને કરેલા હે ને હું ભણેલો નહીં એટલે ખૂબ માણસને બોલાવો હારા હા વાય વાતો ખબર પડે કા હા મને ખબર છોકરા નહીં બાપો ચિયો હું શું હું એને કઈ તો ખબર પડતી ના એ પટ્ટી નહીં એવું હા બાપો મેં આનો કદો દરવાજો જ ફાડ્યો કાલને 15 આજ છે મારો છોકરો એવું હા બોલતા ને અમારે બોલાવવો પડશે માણસ યાર મારો દોસ્તાર ઘણા ફોન કરો ફોન કરો બોલાવો ફોન કરો કોને બોલાવો મોબાઈલ નહીં તમારા પાસે મોબાઈલ હા ના મોબાઈલ તો લાયા જ નહીં હું તો ઘેર પડી ગયો મોબાઈલ લેતા લેતા આવ્યો કે તમારે કરતો ઘર આવી લેતા હું હા, લેતા આવો. જતા કોહનનું ગઠ્ઠો ભાઈ ઓવે જોયા કે તમે કતાઈ જોયા હા રસદ ને કે ગઠ્ઠો ભાઈ નોમ રાખ્યું ના હા ગઠ્ઠો કે નોમ છે ને ના તો કે આવડે જતા આવડા હતા હા મારા મોબાઈલ મેલું ને હા એ પડ્યો રહે ના હોય ઠેકો મારા તો વળી ઘણા ફોન આવે કોક વાહ, કોક દાડો આવે 15-20 દાડે મહેમાન ચા બાનું તો તમે પૂછ્યું જ ના મામા હો પેલા આ હો હો કરાય ની ભાષાને સમજણ પડવા દે ને પેલી ચાન બા પછી પાવું જુઓ છો વળી હે હા હા હો હા કા 5 મિનિટ ખે કરે હો મને તો ખબર હે એ પડતી ખબર. નહીં. ભાષા કી હે ને કોઈ ખબર નહીં યાર આપણને હાલો હા ફગિયા માર તો ઘેર મહેમાન એવા આવ્યા છે તો ફો ફો હા હા કર હલ્યા હા હા ઓલા મને તો કોઈ ખબર પડતી નહીં મને તો ગુંચવાઈ નાખ્યો હો હો ને ફો 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 એવું બધું કરે સાચું કહું મારી નાખે હા આપણો ચમન લઈને આવ્યા હલ્યા ભાઈ કે હું લઈને આવ્યો સોળીનું 45ની સોળી નહીં મારી વાહ હા હા તો જલ્દી આવજે બધું કોમ પડી મેં હાલ જ આ તો કોઈક એક્શનથી કેવો બે હાસા ચશ્મા બસમાં કોઈક છે કે પિત્તર જેવું હું પહેરીને આવ્યા કરવામાં ઓહ મને તો સમજણ પડતી નહીં હું પહેર્યું હા પેલું તોડા આપણે એવું કોક પહેર્યું ઓલે મારા ભાઈ હા જલ્દી હાલ લે તું ચા તો નહીં પાયા હજી તો પોણી આલો સારું પોણી આલું તાર જાય
બે વાતો તને તો બધી ખાવા ફરક નહીં પડતી હો ને હા હા હો વાહ એવું બોલો ઓય બાપો કે અમેરિકાથી આયે એવું કોક કે હાર હું પાણી પાવું તું આવજે ફટાફટ મારો ભાઈ હા હાર જલ્દી આવજે લે હા શું આડ્યા આ પાણી લઈને આવો રે હા લેતા આવો. એટલે ફકીએ કીધું કે પાણી પામો આવો હા લેતા રોટો ભાઈ ચમનભાઈ છોડીને તો બતાવી ને એ છોડ્યા બતાવો હા તો હો શાંતિ રાખો બધું જ ખા તમે લે હાલો હોનાલો એને મોઢ હાલો ભાઈ મોરક તો નહીં કરાલું ના હા ના પારા ઓ ભાઈ લ્યો આ ના પારે લ્યો તા આપણે બોલે એવો તે આવા તમારા દોસ્તાર આવા દોસ્તા આવે આવા હવે કેટલી વાર છે હાલત આવશે નહીં એનો કોમ કાચું નહીં પાછો ના પાક્કો જ હોય હાલત આવશે એવું છે વળી મને તો અરે ખેતરમાં જતો તે હું થયું છે ઠીક ગયો મકાનમાં ના ફેંકી નહીં આ આવ્યો તો હા 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 અરે તમે દોસ્તાર હા બોલો 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 કેમ મજામાં છો ને? મજામાં કમ હા હો ઇંગ્લિશ ભાષા હા કમ આવજે એટલે એમ બોલીને ખબર ના પડે તમને તું એવું કીધું કમ એટલે હું બોલાવાનું ઓવે પાણી ના પીવા તારે કને પી એ થોડે છે આવા તમે તો ઉભા થઈ ગયા નાખી તું કો પાણીમાં એ મારી સોરી ભાઈ હાલ નહીં બતાવું હો હા બતાવવા નહીં કે આ તો કોઈ મેઠું નાખી તું ના ના પાણી ખારું પાવ ને? હવે પાણી ખારું પાવ એવું તો તમે પહેલા વહેલી પીધું એટલે કોઈ મેઠું નથી નાખી આવ્યો હાલી જો ગયા કે ગમતી આયા ભાઈ બોમ્બઈ બોમ્બે પણ હાલ તો થી આયા હા ઘેરથી ક્યાં ઘેરથી એ રહ્યો ને પેલા આયા તારા ની પડા અરે હાગુ લઈને આવ્યો વન તો પૂછવા દે આરે લઈને આયા? હા ચમન લઈને આવ્યો પેપડાથી આ પેપડાથી શી બાજી હા પેપડાથી પેપડા ઉધરસ થઈ ગઈ જબરદસ્ત તે પેલી ચી છોડી જાનકી નો પકડવાયા આપણી જાનકી કલાતાનું ના જાનકીનું મોટી પિસ્તાલીઓ નથી હા 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 નો એમ પૂછે હા બાવી બાપા કે એટલી વાર ચડ છોકરો તે ભાઈ વચ્ચે તમ તમ સહ સમજાતો નહીં કોઈ સમજાતું નહીં કોણ કહેતું ભાઈ ભૂલથી પી ગઈ એવન બાપો કોણ કહેતું ભાઈ આડે ગયા હતા એરા ભાઈ કહેતા ઓવે. અને એક વાર કોના હતા ને મારો એક વાર ના છોકરા ભાઈ વાર મારું બેટું આજે નવું ના વાપરી બેઠા ભાઈ બધું ગુંજવાઈ ગયું હા આ મેલજે પેલ મગા લાવજે બોલાવજો બોલાવું આગુ લઈને આયા રે એ ન લઈને એના હાચું કે હું વાત વાપરો નહીં તો હું મીકી દીધું આમાં વાત તો હબરો અમુક કોઈ મિસ્ટેક ના લાગી તમને મને સમજાતો નહીં વાત ના હું સમજાવું છોકરો 22 વર્ષનો કે બાપ 21 વર્ષનો મેર ખાય બધું બધું ઊંધું છે બધું ઊંધું છે અને ચાલ કાચું. ચાવું તો પણ આ તો કો બોલે છે ફો છો ખો છો એ તારે આમાં તો- હા? આવું કે બધા મોડું થાય મારે હા તો ખો શાંતિથી રાખો શાંતિ રાખી તો હગું કરવા યાર મોડું થાય છે થવાનું છે જો તારે ઉતાવળ હોય તો ને કામ ના ના એ કરવું થાય ને ભાઈ હગું ના ના યાર આવું ના કહો સાથી ના બટર બતાવો આવા છોકરો થી હગું કરતો હોય હું આ છોડીનો આવા છોકરો થી મને સારો ભાવ ગિલેટનો હાર પહેરીને આયા જો જો છો ઓરાનો લાગે છે પછી મણી પાસે ફૂલ હોન હે મણી મારીને ભૂલ નહીં પેલા ગાયન ઘોઘરા પહેરાવે મુસનો દોરો ફૂટ્યો ને પણ વાત ના હોય આપણો પેલા ગાયોના ઘોઘરા પહેરાવાની રીતે પહેરીને આયા. ગોર જમણભાઈ જમ આ એ તો અમે વાત કરીએ પછી ભાઈ અમારી વાત હો અમારી વાત આ હતી તો અમાર ગામમાં વાત તમને ખબર ના પડે અમે તમે શહેરીના માણસો ખરા કે? કદી કદાચ ભેગા થયા કેવું કરવાનું હોય ગઠાભાઈ? ગપ્પા મારી ગઈ વાત તો આમ રિયલ છે ગામના હે રિયલ છે ગામના પેપરા ગામથી પેપરા પેપરા તો બાજુમાં હવામાં બાજુમાં જ છે એવું પડોશી કરું છું હા મને બરોબર યોગ નહીં લાગ્યો કેમ છોકરો તો હલકાઈ મારો બહુ ચેકલી ઓમ ફેશનનો તૂટી પણ જાય યાર શહેરમાં એલો ખરો ચાલો એમ શહેરમાં બરોબર એટલે વાત કરો એટલે એકલા છોકરો તો બિઝનેસ કરે ખરા? આગળ બિઝનેસ કરે હા જબરદસ્ત માણસ નહીં લાગતો અરે મને તો તો પેલો એનો બાપીને કહે કે બિઝનેસ એ બિઝનેસ એટલે હું બિઝનેસ એટલે મોટી નોકરી કરે મોટી નોકરી. બિઝનેસ મોટી નોકરી આપણા પટમ સોન નહીં પડતો આમ પાઈ નાખી કેટલી મોટી મોટી હબલા જેડી હા
થોપલા કરતા મોટી હે થોપલા કરતા મોટી તો આપણા કરતી મોટી નહીં 1 લાખ રૂપિયા પગાર હે એમ કે છે ઓ વાહ ચમન એને વાતો કરાવજી ફકી હતી કેવી વાત કરે હું વાપરું પેલા ઓલા ક્યાં જે કેવું એ હા હા હું નહીં બિઝનેસ આ એમ કહે કે બિઝનેસ બિઝનેસ બોલ્યા કે વાતો કરાય તું તમે વાતો પસવા માંગો છોડી હા છોડી હોય એની છે હા થોડી કચકાબરી કાળી ધોળી રંગીન બધી 4 ભાતની છે એવું મત કે 4-5 ભતેલી નહીં એ તો ઈયણ આપણે શું કે હવે વ્હાઈટ ને કાળું એટલે અમુક કચકાબરી કેવું પડે એક જ કલર નહીં હલ્યા કયો કરાડા તોરો શી વાત કરે મારી સોરે મારી જેવી ના હલ્યા તમે વાતો કરો મોટી બ્લેક કલ્યા બ્લેક હું તો ઊભો થઈ ગયો જો અમે વાત કરીએ હેડો ઇંગ્લિશમાં અમે બે વાત કરીએ ને ભાઈ બોલજે હા કિસ કમ જશો શીખો હાય સુમે સો નો કેવા આવું કે હું માગે ખબર સોડી બતાવો મને સોડી બતાવો કે એમ કે કોલેજ જઈ હન સ્કૂલ મે સુમસ કોણ હા ચિંગ સુમસ એમ કે સોડી તમારી હારી હે કે વખત નકારી હે એમ કે છે ઓ હા તમે ચોથી પકડી રહ્યા અલે ઇંગ્લિશમાં વાત કરે અંગ્રેજમાં અહીં આવેલો પણ મારી સોરી તો ઇંગ્લિશ નહીં આવડતું ને એ તો ને આવડી જાય આગળ આવડી જાય તમારે થોડી ભણા આગળ દુઃખી થયા તો આવું બોલશે પાછી બોલાવજે સોરી તો નહીં બા મારી 45 વાળી સોરી ના તમે- પૂછવાનો ફોમો બે વાત કરવા દે ને મને ભાઈ હકુ કરવું કે પછી ઘેર જવું હું તો હા હા શી હે સક્સેસમાં શું ઓકે આ માગા કે તમારી થોડી ઊંચી છે કે નીચી છે એમ કે હે ઓહો તારા કરતો તો આટલી જાડી હે શું છે શું સ્મા નો ના પાડા ભાઈ ગાડી નહીં ચાલે નહીં ચાલે તમારે હગવે કરવું નહીં ચાલે કરવું પડે નોટિંગ વાળા પૈસા 1 લાખ રૂપિયા પગાર મહિનાનો પૈસા કોણ એટલે કેવું બોલો પણ અરે ઇંગ્લિશ ભાષા બોલે મને ફાયદા ભાઈ બીજું પૂછજો હું પૂછું હા ખા કે તું ચમ બોલ કરે હું તને એનો જવાબ લઈને તને વાત કહું શું હા તું કે ખબર કે બરોબર તો છે કે માપની હે કે જાડી એમ કે હે તે કહેતા તું તારી ભાષા અચ્છા જો સ્માય હા એટલે કે એટલી બધી જાડી નહીં કે આમ જાડી વધારે છે કે ઓછી એમ કે હે ઓછી ઓછી? ઓછી કે ઓછી કહો એ તો વખત જાડી તો રહી હમણાં તો ઘણું થઈ જાય કશે હોતો નહીં ના ના નાખે અચ્છા સ્માય હા ઉભો રહીજી હું બોલું થોડી એને કોઈ ખબર પડે કેજી તું વાત. મને આવડે નહીં આવડતું ના પાડે હા પાડે હા બોલ કોઈ શું શીખ્યો નહીં ના પાડે બોલે તું મને નહીં પાડો જબરદસ્ત બોલા તું તો કોઈ પાસે કે શીખો શીખા ઓકે ના ખબર નહીં પડતી નહીં મારી પાસે હું બોલા કે તું હા બોલતા જ આવડતું નહીં ને પેલી ઉર્દુ ભાષા બોલ તમારે જેવો જ હું બોલું ઉર્દુ કશી ખબર પડતી નહીં મારે ના પડે તે તારી ખબર ના પડે મારી પડશે ખાલી તું જોઈ હાલ પણ કોક દાડો સમજાવો તો જો હું તને વાત કહું ચિંગ ચોક સે સુમાય ચો એ કે એટલે હું આટલા બધા ભણ્યો મને નહીં આવડતું ને હું તમને શીખવાડું ચિંગ ચોક સે ચો મારા કહું એટલો શબ્દ કે એટલે રહ્યું હું થાય ખબર એનો મતલબ કે ચોથી આયા ચિંગ ચોક સે ચો કે કોક દાડો જો બોલ ચાલ થાય ને તો હું તને બોલાય સમજાવવા હા, માટે હા એ તો મેં છે બસ હવે હું કરવું આપણે પડે તો ગુજરાતી ઠોક્યા છીએ ભાઈ પણ વાત તો આપણે હગું કરવું છે કે પછી ઉલાડી મેલવું છે તે દે કે કાલ આવી છે તમે હા, નકર કરી દે. ભાઈ હા બોલો આપણા હા એવા બાપો ગુજરાતી બોલે એટલે ચાલશે હે બાપો ગુજરાતી બોલે હેઠ છે આપણે તો છે એ મને તો આવડે આ અરે દેશમાં રહેતો બોલો મત તો હગો હવે ચાર આયા પણ ચોય અકારી તરી નહીં બોલો ગયો ઓ હગો હવે ક્યાં જબરજસ્ત નાણા હગો આ ચામડે આવો અંગ્રેજી આ ઓલા હોય ને, હિન્દી ને ઉર્દુ વાળા નવું ખબર યાર હું વાત કરું યાર જે બંધ થઈ હા ગયો કે આ ચીમ ચોક કહું છું બેસો બેસીને વાત કરું ભાઈ મને વાત તો પૂરી કરવા દે તમે બધા બેહો તું ઉભો થઈ જા, વાત હોભળ. મારું ખાચો છે સ્માય હા હે સ્માય આ તો સ્માય એ તો કુછ સ્માય એમ કીધું હું તો એના હોમ જ જોઈ રહ્યો બોલ 3 કલાક નો હું કે ખબર છે કે હું વાગે છે
વાત તો બરાબર છે. ઓ ચશ્મા તો ઉતારે ને ઓછો જો ચાલ. તે જેવડી હે કચ્છ કા મેચ ચેન્જ માય કેપ હો આ તો ઢોળાડીઓ રે ના કમ્પ્લીટ ગયા મોટા મોટા નો નોકળા થઈ દેખાતી ગોળ સ્માય સ્કોઈ ગોળ મોટી વાળો ઓછો સમ ખાડા પડ્યા સ્કૂલ સ્માય સ્માય ઉજાગરા કી બિઝનેસ કરો હવે બિઝનેસ કરો કામ કરો ખરું કે કરો ભાઈ ઓને ગોબા પડ્યા તો તમે કાઢી નાખશો ને એ તો ગોવા નીકળી જા તારા ટિફિન કાઢશો કુ એ તો ચિંબર દોડ લાગી એ તો ઘેર એક ખાવા નતું મળતું બિઝનેસમાં પડી જાય તો એક ખાવા નતું મળતું એક હવે ખાવા મળશે હવે ખાડા પૂરાઈ જા હા ઓ પૂરે જા આ ચેક સ્માય 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 નો મને તો પગે દોયડા બોધ્યા હા કોટમાં તો બોધ્યા પણ પગે બોધ્યા દોયડા પણ નજર ના લાગે એ બાટ નજર ના લાગે ઓ તોળા સતે નજર લાગે તોળા છે નજર લાગે તાણે ઓ અને આવું પેર બિઝનેસ બોમ્બે હું તો બીમાર થઈ ગયા આટલા ચેલા ચોથું વાગું આવે મણીમાં તો બીમાર થઈ ગયો બોમ્બે કી બોસ હે બોમ્બે સમનભાઈ હા. આવ ક્યાં બધા ભાઈ તમારું કેવાનું થાય અમાર વાત તો કરવા દે કે છોડી ગમા સકે નહીં ગમતી એ છોકરાથી વાત ના કરાય તાણે બાપથી વાત કરો કારો ભાઈ હા તમને કારો ભાઈ ને હા કારુભાઈ મારું તને કેવી વાત કરે કે બાપથી વાત કરો તારા લઈ જવાની કોણ લઈ જવાનું પણ તો વાત ઓને કરી સમય એ ભાઈ હજી સોમ બધું પૂરું કરજે સોમ મંગળવાર બુધવાર ગુરુવાર પૂરું કર ને ભાઈ કોમ કરું અડિયું દડિયું થળિયું વળિયું બધું રાયવાના દાડા કાઢું હાઉ આપણે બે દાડા જોઈ જોયા છે પાકું કરી નાખશે કરવું છે કશે ને કહું ઉલાડી જ મેલીએ છાર મેલીએ છાર ડ્રાઈવર તો સારું છે કાઢીએ કેમ આવતી કરે ચમનભાઈ Actually, smile. હા કે હું તો કહું કઠણ બે આવશો બરોબર બરોબર અને તમને ભેગો લેતા આવજો પછી એ દાડા અમે આવીએ ને એ દાડા તમે બધા ભેગા થઈને બેસજો એ વાત કરી તમે સોરી તો બતાવી જ નહીં મને સોરી હાલ ના બતાવાય જી કોલેજ નાઇટની કોલેજ નાઇટ કોલેજ નાટ કોલો હવે કોલેજ એટલે ભણવાનું મારા છોકરો ને હે મોટું બિઝનેસ કરે કે બહુ ને હે એના હંગાથી જ લઈ જા ચિકન સુમાય નો આ તો કે કે હું તો લગન રહેવાનું કહી દઉં હુલ્લો સુમે સમખી હુલ્લો ક્લિક સુપાઈ હા હો ઓકે એટલે કે આવજો તાણ રહેવાના દાડા સારું સારું બરાબર આજે તો અમે જઈએ संडे को हमने सुम तो सही सुम दिखाई इसको मिंस नो આજે તો અમે જઈએ नहीं અમે જઈએ તાન આવજો તાણ આવજો તાન સારું આવજો તાન આવજો તાન. તમે વઈ જવાનું કે અમે તો વાયરાવાનું કાઢવાનું કરી સારું આવજો તાન આ ચુપ બેસી ભાઈ હા હો હા એ તો અમારી પાસે હોય એટલે મને તો બેસવા દે ને હું તમારા દોસ્ત નહીં તમે લઈ ગયા ભાઈ એ આવજો આગે છોમને હું ગયા તા મને ઇંગ્લિશમાં વાત કરે મને ઓકે હજી આપણે વાત કરી તને ટેવ પડી ગયું હોય ને એટલે હું બધી ભાષા બોલો એક થી એક બોલ સામાન કેવું બોલ તો લઈને આવવા સી ખરા તનત મળે લે આવા તનત કોઈ દીવો લઈને રાત ખોળવા જાય કો 45 ની સોળી છે પણ ના પાડો પણ લઈને હેડો આવા એ કેવા એ તો એવો જ મળે તાણે 45 ની છોડી એટલે મેં તો ચાય ના મેલે ફો કરતો તો એ તો કે મને ખબર પડતી નહીં હું મેલું કે તને નહીં આવડતું ને મને બોલાવી દે તું ચોકથી હારું હાગુ લાગે ગુજરાતી આપણું બોલતો હોય એવું ત્યાં તો 45 વનની થી બકા હગું ચોય ના મળે હવે મરવાની ઘાત પર આવી 45 ની પણ 16 ની હોય એવી લાગે એટલે મારી છોરી ખાવા પીવા આમ દશી નહીં કરતો 45 વાર કમ્પ્લીટ લાગે નવરી દહીં ખવડાવું દહીં એવું કરે કઈ બેસ્યો એના માટે જ તો રાખીએ તને પેલા હું ખાતા છે આ ચિંચોક સુમાય સુમાય એમ શું કહેતા હતા કે સા રોજની ખાયો તે ખાડા પડી જતા સા નહીં એ તો બિઝનેસમાં જાય ને એટલે ઊંઘ ના આવે યાર એટલે આશીર્વાદ જાજી જ રહે પૈસા બિઝનેસમાં પડી રહ્યા હોય કે એટલે ઊંઘ ના આવે કે લોસમાં આવશે કે પાર થઈ જાવ હા આપણે 15 જઈને જોતા રવિવાર હતો એ તો મોટો બંગલો છે પાછો જથ્થા બંધ બંગલો છે કે હવે ઝૂંપડું છે જોઈએ શહેરમાં તો બંગલો હોય ઝૂંપડું ના હોય ભાડા ઘર રાખેલું હોય એવો ઓવે હે તને જ્યાં વગર નહીં ખાવા પડે ઓવે જઈએ અને આ ખેતરમાં આપણે ઓયડી જોઈ
એવડી ઓયડીના પૈસા ચલા લે શહેરમાં ખબર 10 થી 20 લાખ રૂપિયા લે ના હોય તાણ આ તો બોમ્બે બરોબર બોમ્બેની પાછી અત્યારે બોમ્બેની આ ચિંગ ચોખવા સોય સુમાય હું તો આખો- સુમાય ઓરો સ્માય હું તો પહોંચ્યું ઘા વેચી તો અમે 5 લાખ ના હોય તો તા તો જોન લઈને આવશે તો મોટા પાર્ટી આવશે કોઈ ના વળે ના પાડજો જઈને ના વાંધો નહીં દાળ ભાત વધારે બનાવે દાળ ભાત ના ખાય તો ભારે આઈટમ ખાય ચોમીન બોમીન ને પિઝ્ઝા જોઈએ હોય ને તો. એ તો પૈસા લે હા પૈસા ના હાલે દહેજ લે આપણા પાસેથી એ તો દહેજ તો આપણો થોડું વધારે આપણે એને હાલવું પડે એને ના હાલે આપણો લે એવું ઓહો હેડ જતા એક કામ કરીએ રહેવાના દાડા જઈએ ના પાડીને આવતા રહીએ બે જણા ફાઈનલ ઓહો ફાઇનલ હું તો નહીં બોલી તો તું બોલજે ફાવ એટલે કે મારા ભાઈને ગમતું નહીં ને કહેજે એ તો હું કહી દઈએ હા ઓહો પૈસા તો પણ એ ના કહે મારે કેવું કે ચિંગ સુમાય નો ચીક મેં કહે છે બસ કોઈ કહે છે નો હા પાવા તો હતા ને થોડી મિસ્ટેક પડે પણ અરે ભણ્યો નહીં આ તો ઓર જોર ઠોકું હોય જ્યાં આવ્યું ખરું તાલે તેલા લઈ જાઓ ને રહેવાના દાળ એ દાળ એવું કરજો સુમાય એ તો તું ખાલી કહી દેજે એટલે હું સંભાળી લઈએ સમજાઈ દેજે ઓહો લે ને ભૈયા ચા મેલા હારી કડક હું પીન ઘેર હેડું હવે મેલું હેડ જતા હેડ જતા. પેલા તો પાણી ખાલી પાયું એ તો ચાલો કોનો પાવાનો હોય પોણી આ લોટમાં તો લઈ લેજે તું હેડ જે ये बम्बई से आया मेरा भाई यार को सलाम करो તું એ વન જેવો જ થઈ જાય હો વન જેવો જ થઈ જાય પેલું ગીત ગાઉં કે પીને હું તો રેડી થઈ જો રે મગર દારૂ મેં કેસે એન મત પી દારૂ નહીં પાણી પી આહા કદી આવો ના હેડ પોણી